તો ગુડ મોર્નિંગ ગાઈસ, ઉઠી ગયો અને નહીં બી લીધું અને તૈયાર થઈ ગયો. તો હવે તમને એક વખત ફટાફટ ફિટ ચેક આપી દઉં. કોલેજ જવા નીકળું છું. આ ફિટ ચેક છે હમણાંનું અને બહુ લેટ થઈ ગયું છે, થોડુંક લેટ થઈ ગયું છે તો નીકળું ફટાફટ. ગાઈસ નીકળી ગયો કોલેજ જવા. પેલી નવી વાળી હેરસ્ટાઈલ કેન્સલ રાખી દીધી કેમ કે અત્યારે નીકળવું હતું અને બહુ મોડું થતું હતું, એ બની નથી રહી સરખી રીતે અને બસ ફટાફટ નીકળી ગયો છું. કોલેજ પહોંચ્યો ફટાફટ અને એક્ઝામ આપી. અત્યારે વાગ્યા છે 9:08 અને મારે 9:20 સુધી કોલેજ પહોંચી જવાનું છે. ઓકે ડન, ચલો. તો ગાઈસ એક્ઝામ પતી ગઈ છે આજથી. યસ, આમ કોન્ફિડન્સ માં બોલ, થોડોક આમ જોશમાં બોલ તો સારું રહે. મજા આવી. ઠીક છે, પ્રેક્ટિકલ સારા જ જવાના છે ભાઈ. જેવી આજની એક્ઝામ સારી ગઈ છે ને એવા જ પ્રેક્ટિકલ બી સારા જશે, ચિંતા નથી. અને બસ આવી ગઈ છે તમારા લોકોની, જવાનું છે. હા તો પછીથી જશે, કોઈ વાંધો નહીં. હવે ગાઈઝ વાત એવી છે કે આજે બાયોકેમ નું પેપર હતું. પેપર એટલું જોરદાર લખીને આયા છે ને ના ફેલ નહીં થઈ. મેમ એમને માર્ક્સ મૂકવાના છે ભાઈ, ફેલ નહીં થઈ. ફેલ તો મને જવાનું એનાટોમી ખાલી કે નહીં ગેરંટી પર નહીં થો ફેલ. મને લાગે 40 તો લઈ લઈશું યાર. એટલે તો અમે પ્રેક્ટિકલ નો કમબેક થશે. તો ગાઈઝ બસ વાત એ જ છે મેન कि कमबैक इस बार होगा प्रैक्टिकल में. ना થઈ ગયું ને ભાઈ, થઈ ગયું. और प्रैक्टिकल में तो शिल्पा मैम ऑन टॉप આવશે. શિલ્પા મેમ જ આવશે, શિલ્પા મેમ જ આવશે. એટલે જો શિલ્પા મેમ આયા ને તો ગાઈઝ 100 on 100 મળી જશે. 100 on 100 મળશે અગર શિલ્પા મેમ આવી ગયા ને. પણ આવવાનું નથી, પણ આવી ગયા તો બાય ચાન્સ એમની આખે કે અલગ અલગ ટીચર ભેગા થઈને હશે તમારે. ઠીક છે, તો કોઈ વાંધો નહીં. તો જે બી આવશે આ વખતે ભણીને જઈશું પ્રેક્ટિકલ, એટલે સારું જશે. એ બી પ્રેક્ટિકલ માં એટલું વધારે કઈ હોતું નથી જેટલું આમાં હોય છે. થિયરી જેટલું તો નહીં જોતું. હા એટલું જ હોતું. લાસ્ટ ટાઈમ તો વાંચવા વગર આપી તો શિલ્પા મેમે કરી નાખી. શું કે શિલ્પા મેમે કયામાં સાઈન કરવાનું બાકી? આખા ગાઈઝ બધામાં સાઈન બાકી છે ભાઈ. નહીં બધા 6 થઈ ગયા, 7 થઈ ગઈ. 7 તો બસ આની 7 થઈ, મારી એક જ થઈ છે. બીજું અત્યારે કઈ બોલવું નહીં. પોલીસ કાકા આવી ગયા, તમે બધા હાય કહી દો પોલીસ કાકા ને ક્યાં જાય છે. તો બસ અત્યાર માટે આટલું જ રાખીએ. આજે પતંગ લેવાનો પ્રોગ્રામ બનાવવાનું વિચારીએ છીએ, જોઈએ સાંજે વિચારીશું. અત્યાર માટે આટલું જ. ઘરે જઈને આડા પડીએ યા તો વિચારીએ શું કરીએ. તો ચલો ઘર જવા નીકળીએ. આ લોકોને બાય કહીએ, તમને લોકોને અત્યાર માટે બાય કહી દો ભાઈ. બાય બાય બાય. ઓકે તો ગાઈઝ હવે આ કપડાં જ હમણાં હું ઘરેથી ફિટ ચેક આપવાનું ભૂલી ગયો. તો અહીંયા રોડ બની ગયો છે પાછળ. જે લોકોએ પહેલાં જોયું હશે એ લોકોને આઈડિયા હશે. અહીંયા રોડ નહોતો, હવે રોડ બની ગયો છે. અને આ સામે પેલી બિલ્ડિંગ, શું રોડ લાગે છે ચોક જબ્બર. અને બસ હવે નીકળું છું ફટાફટ જવા માટે પતંગ લેવા. તો પતંગ લેવાની જગ્યા પર પહોંચી અને ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ પહોંચી ગયા. અહીંયા દોરી રંગાઈ રહી છે. બસ મજા આવી ગઈ જોઈને. તો અંદર આવી ગયા અને બસ હવે આગળ વધી રહ્યા છે. કંઈ નહીં, માર્કેટ ફરીએ. પહેલાં એક વખત આખું માર્કેટ જોઈ લઈએ, શું સિચ્યુએશન છે માર્કેટમાં એક વખત જોઈ લઈએ અને પછી ક્યાંથી લેવું છે એ વિચારી લઈએ. ઓકે તો ગાઈઝ આજે પાછો હવે 30 દિવસ આવી ગયો છું અને અહીંયા બેઠા છીએ હું અને એક રેન્ડમ માણસ છે. મતલબ રેન્ડમ નથી પણ એને વ્લોગમાં નથી આવું એટલે નથી લઈ રહ્યો. અને બસ બેઠા છીએ. હવે અહીંયાથી નીકળીએ, ચોકલેટ સ્ટ્રોબેરી મંગાવીએ, ખાઈ લીધી છે અને હવે ફટાફટ ઘરે જવા નીકળીએ. કાલે એક્ઝામ છે એક, તો એના માટે વાંચવાનું બી છે. મતલબ વાંચવાનું કંઈ છે નહીં, લખવાનું છે જર્નલમાં. તો બસ એ બધું લખીએ ઘરે જઈને. અને વધારે કંઈ અત્યારે બોલવું નથી. ઘરે જઈને મેસેજ કરું, અરે મેસેજ શું શૂટ કરું અને બસ બીજું કંઈ નહીં. અત્યાર માટે આટલું જ અને ઘરે જઈને મળીએ. ઓકે.